પપ્પા, હું આ લગ્ન માટે હજુ તૈયાર જ નથી, પણ મમ્મીને તો બોલતી બંધ થઈ જાય છે મોટા પપ્પા સામે, અને તમે પણ કંઈ નહીં કહો ને એમને. એટલે હું સમજુ છું કે મોટા છે અને આપણે એમની વાતને માન આપવું પડે, પણ પપ્પા, મોટાને માન આપવું એ વાત અલગ છે અને પોતાનું સામાન એમના હાથમાં સોંપી દેવું ને એ વાત અલગ છે. અને મમ્મીનું તો મને સમજાતું જ નથી. આખો દિવસ મારા મેરેજ અને મારા કરિયર માટે મારી પાછળ દાદાગીરી કરતી હોય છે. આખો દિવસ સાચા અને ખોટાનું લેક્ચર આપતી રહેતી હોય છે, અને મોટા પપ્પા આવે ને એટલે તરત બોલતી બંધ, ચૂપ થઈ જાય છે. આ તો ખોટું કહેવાય ને પપ્પા. તમે પણ કંઈ નહીં કહો એમને. એનીવેઝ, મારે જે કરવું હશે ને એ જ હું કરીશ. હું કોઈ મોટા પપ્પાની વાત નથી માનવાની. પપ્પા, મારે કરિયર પર ફોકસ કરવું છે. મારે મારા સપનાઓને પૂરા કરવા છે. મારે નવી કાર લેવી છે. તમને અને મમ્મીને વર્લ્ડ ટ્રીપ પર લઈ જવા છે. દુનિયાની બધી ખુશી મારે તમને બેવને આપવી છે. અને લગ્ન માટે તો તમે જ કીધું હતું ને કે તને જેવો છોકરો ગમે ને એવો છોકરો તું ચૂઝ કરજે. લવિંગ, કેરિંગ, રોમેન્ટિક, અને જે તમારા બેથી પણ વધારે મારું ધ્યાન રાખતો હોય એવો, અને જે મને પ્રેમ કરતો હોય. તમે જ શીખવાડ્યું છે ને પપ્પા કે તમને જે ગમતું હોય એ પામવાના હંમેશા સપના જોવાના, અને પામવા માટે જે કરવું પડે ને કરવાનું. તો મારે મારું સપનું પૂરું કરવું જોઈએ ને, અને આ સપનું પૂરું કરવા માટે જો મારે મોટા પપ્પાની વિરુદ્ધ જવું પડશે ને તો પણ હું જઈશ. બસ મારા બેસ્ટ ફ્રેન્ડ, મારા પપ્પા મારી સાથે હોવા જોઈએ.